મિત્રો અત્યારે રાતના છે ને 8 વાગ્યા છે અને રાતના 8 વાગે હું અને મારી દીકરી આદ્યા ક્યાં ગઈ? એ સાબુ આમાં નાખવાનો છે, સાબુ આમાં નાખો. હાલો સાબુ આમાં નાખો. આદ્યા મારી યારે છે ને મને કીટ રેડી કરવામાં મદદ કરે છે. અમે અત્યારે 2 કીટ રેડી કરી છે. એક બાજકુમાં કઠોળ ભર્યું છે, બીજા બાજકામાં કઠોળ ભર્યું છે. પછી અહીંયાથી આ ઘઉં લેવાના છે, તેલ લેવાનું છે. આપણે જે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડીએ છીએ. તો કાલે મારે વહેલી સવારમાં નીકળવાનું છે, તો મેં કીધું હાલો અત્યારે કીટ રેડી કરી દઉં. તો આદ્યા મને જો મદદ કરાવે છે. આદ્યા એમાં બધું બરાબર છે ને? એ દીકુ બધું બરાબર છે? હાલો તો રેડી. એમાં સાબુ મૂકી દો. હવે આપણે સાબુ જે આમાંથી કાઢ્યો હતો ને તે આમાં નાખ દે. એની અંદર જો નાખી દે બધું. એમાં નહીં દીકુ, આમાંથી કાઢ્યું તો આમાં નાખવાનો. બસ રેડી. હાલો તો અમારી 2 કીટ તૈયાર થઈ ગઈ છે. હવે એમાં કાંઈ ઘટે છે આદ્યા? શું ઘટે છે? એમાં ઘી ઘટે છે કે ઘી ઘટે ને? ક્યાં ગયું ઘી? ઘી ક્યાં? હા જો આદ્યાને ખબર છે કે ઘી છે આની અંદર. એટલે મિત્રો જો હવે ઘી ઘટે છે ને તો ઘીને આની અંદર નાખી દે. હા નાખી દો આમાં. હાલો આ થેલીમાં નાખી દો. એટલે જો અત્યારે ગાયનું ઘી છે, થેલીમાં નાખશું. બધી આખી કીટ અત્યારે રેડી થઈ જાય ને એટલે સવારે મિત્રો નીકળવામાં વાંધો ન આવે. વહેલું નીકળવું હોય, વહેલું ઉઠીને પાછું શું છે આખી કીટ તૈયાર કરવી પડે. કીટને ગાડીમાં મૂકવાની, ગાડીમાં મૂકીને પછી જરૂરિયાતમંદ લોકોના ઘરે દેવા જવાની. એટલે આવી બધી પ્રોસેસ છે. પણ આની અંદર આ પ્રોસેસમાં તમારે અમારો સપોર્ટ આપવાનો છે, વિડીયોને લાઇક કરવાનો છે, શેર કરવાનો છે. મિત્રો બસ આપણે એટલું માગીએ છીએ. અને મારી નાની દીકરી પણ જો અત્યારે ધબધબાટી બોલાવે છે. શું કરવું છે? હે હાલો નાખી દો એમાં ઘી નાખી દો. હાલો નાખી દો. લાવો આ થેલી ખોલો. હાલો થેલી ખોલો, થેલી ખોલો. એટલે આધ્યાને જો હું નાખવા લાગુ. હાલો આ ઘી આપણે દેવાનું છે, ઘી દેવાનું છે. હા હાલો તૈયાર થઈ ગઈ એક થેલી. અહીંયા મૂકી દો. હાલો બીજી થેલી ખોલો. હવે આવડી આ બીજી થેલી ખોલો. હાલો આ બીજી થેલીની અંદર હવે આ ઘી નાખી દો, નાખી દો. હાલો નાખી દો. હાલો હા આદ્યા જો બધું જ નખાવા લાગે છે. અત્યારે આ આખી કીટ છે ને આદ્યાએ રેડી કરી છે. આપણે ખાલી એને કહેવું પડે કે આમ કરવાનું એટલે એને આખું જો આ બાજકું ભરી દીધું છે. બાજકાની અંદર બધો જ જરૂરી સાધન સામગ્રી જે પણ નાખવાની હતી ને એ બધી જ આવી ગઈ છે. એની અંદર બધા કઠોળ આવી ગયા, સાબુ આવી ગયા, મરચું આવી ગયું, હળદર આવી ગઈ, હિંગ આવી ગઈ, દાળ વઘારવાના જે પણ સાધન સામગ્રી જોઈએ એ બધું આવી ગયું છે. ઘઉંનો લોટ, તેલ, ઘી. એટલે આ વસ્તુ આપણે જરૂરિયાતમંદ લોકોને આપીએ ને એટલે એને બહારથી પછી કંઈ ખરીદી ન કરવી પડે એવી બધી. એ દીકુ બસ હવે વધારે નથી નાખવાના, એક જ નાખવાના હોય. એક જ. પાછું મૂકી દે, પાછું મૂકી દે, મૂકી દે એમાં બોક્સમાં મૂકી દે. અહીંયા બોક્સ છે ને એમાં મૂકી દે આપણું. એ ઘી છે ને પછી બધા ફેમિલીને આપવાના. કોને કોને આપવાના? બધાને આપવાના ને. એટલે બધાને આપવાના. મિત્રો જો અત્યારે જો ઘી મૂકી દીધું, તેલ મૂકી દીધું, અત્યારે જ બધી તૈયારી કરી લીધી છે. અને આની અંદર અમે શું છે બધું બોક્સમાં ભરી રાખ્યું છે. જો આ રાઈ ને એ બધું અહીંયા મૂક્યું છે. એની બાજુમાં હિંગની ડબલી મૂકી છે અને એની બાજુમાં જીરાની ડબલી મૂકી. જીરાની આ પેકેટ છે. જીરા પછી આ જે ધાણા જીરું આવે એ ધાણા જીરું મૂક્યું છે. એટલે ઇન શોર્ટમાં શું છે કે સવારના મારે કંઈ માથાકૂટ ન કરવી પડે. અત્યારે હું કીટ રેડી કરી દઉં ને એટલે મારે સવારે સીધી ગાડીનો સેલ્ફ લાગે, ગાડી ઉપડે. બોલતા બોલતા શ્વાસ ચડી ગયો છે. શું થયું? અહીંયા આવજો. બધાને કહી દે ને કે વિડીયોને લાઈક કરજો ને શેર કરજો. કે લાઈક કરજો ને શેર કરજો. જો આધ્યાએ કહી દીધું, કારણ કે આ બધી કીટ આજે આધ્યાએ બનાવી છે. તમે ખાલી વિડીયોને લાઈક અને શેર કરો. હવે વાગ્યા છે 8:30 જેવું. યસ આધ્યા પણ સૂઈ જશે, આપણે પણ સૂઈ જશું સવારે. યા તમારી ઉંમર કેટલી? 100 વર્ષ. દાદાને ઉંમર પૂછી, દાદા કે 100 વર્ષ. પણ તમે 100 વર્ષના નથી લાગતા કઈ. શરીર એવું છે તો તમે તંદુરસ્ત છો? તમારી ઉંમર 100 ઉપર ન હોય. દાદા એટલે શું છે ભૂલી જાય છે એવું લાગે છે. તમે ભૂલી જાવ છો ઉંમર? હે તો કેટલા? મને તો હજી તમે 40 વર્ષના લાગો. હે હજી તો હજી આપણે મોજ કરવાની બાકી છે. હું મોજ કરે છે. મિત્રો આજે આપણે બામણગઢ ગામની અંદર આવ્યા છીએ અને આ દાદાને આપણે ઉંમર પૂછી તો ઉંમર દાદા એમ કે છે 100 વર્ષ. પછી દાદીમાં તમારી ઉંમર 70 વર્ષ જેવું હશે. એટલે દાદા અને દાદી અત્યારે બેઠા છે. પછી એમનો દીકરો નથી. દીકરો 2015 ની અંદર એક્સપાયર થઈ ગયો. હવે દીકરાના છોકરો છે જે અત્યારે 12મું ભણે છે અને દીકરાની એક દીકરી છે કે જે અત્યારે કોલેજ કરે છે. અને પરિવાર મિત્રો અત્યારે 4 થી 5 જણાનો પરિવાર છે. પણ આ પરિવારની અંદર અત્યારે કમાવા જઈ શકે એવી પરિસ્થિતિ નથી. અને ઘરની અંદર ખાલી જે ગામની અંદર મજૂરી કરતા હોય તો મજૂરીની અંદર જે પણ થોડો ઘણો પૈસા આવતા હોય તો એની અંદરથી આખું ઘરનું ગુજરાન હાલે છે. એટલે તો પછી ખાવા પીવાનું ઘટે તો શું કરો? છોકરીઓ કામ કરે. દાદા એમ કે છે કે છોકરીઓ કામ તમે નથી કરી શકતા? એટલે કેમ કામ શરીર હાલતું નથી? તો એટલે હાલતું નથી શરીર હવે?
આમ કાંઈ હોતો નથી. તો કેમ નથી જાતા કરી એકતા તોય નથી કર્યું. હે કરી એકતા તોય નથી કર્યું. એટલે દાદીમાં એમ કે છે કે કામ કરી શકતા ને તોય દાદા કામ ન કરતા, તો પછી ઘર કોણ હલાવતું? એ પછી ભાઈ અમે મૂલ કરતા તો એ મૂલ હાલતા કાયમ. હા. એટલે મજૂરી એટલે આ મૂલ એટલે મજૂરી એટલે હવે દાદીમાં ની બધા શું છે કે ગામની અંદર ગામડામાં જ્યાં ખેતી કરવાની હોય ત્યાં મજૂરીએ જવાનું હોય તો એમાંથી ઘર હાલી જતું? હા કાંઈ તો નહીં. અટાણે હાલી જાય છે કે ઘટે છે? ઘટે તો ખરા પણ શું કરું પછી. જે આ દાદા છે એનો દીકરો 2015 ની અંદર ઓફ થઈ ગયો, એની દીકરી અત્યારે કોલેજના બીજા વર્ષની અંદર છે, એટલે એ રીતના એનું ભણતર અત્યારે દાદા અને દાદીએ ગમે એમ કરીને પૂરું કર્યું છે. પણ અત્યારે જે પરિસ્થિતિ એવી છે કે પૈસા આવતા ન હોય પરિવારની અંદર, એટલે ખાવા માટે ક્યાંક ને ક્યાંક જે પણ ઘટ પડતી હોય તો એ આપણે આપણી રીતના સહાય કરશું મિત્રો, આપણાથી જેટલું થશે એટલું કરશું. બાકી તમારે કઈ ઘટતું હોય તો કયો. કાંઈ હું કરતો જાય. તમારી ઉંમર ઘટે છે હો હજી. હે કેટલી તમારી ઉંમર મને એવું લાગે તમે 40-50 ના છો હજી. આ તો મજા કરવાની ઘટે છે. મજા જ કરે છે. હે ને મજા કરે છે? દાદીમાં એમ કે મજા જ કરે છે, તો એ શું મજા કરે છે? બસ વધારે જઈને આવે ને ખાઈ પી લે ટાણું થાય એટલે. બજારે જાય ખાઈ પીને આટા મારે. એ શું છે શું નથી કે કઈ નહીં એ કઈ ચિંતા નહીં ક્યાંય જવાનું નહીં. દાદીમાં છે ને દાદાની ફરિયાદ કરે છે કે ઘરમાં શું થાય છે, ખાવા પીવા શું પડ્યું છે, ઈ કઈ ચિંતા નથી દાદાને. એટલે ઈ કઈ તમારે મોજ જ કરવી છે. હા, તો કાંઈ બેઠા છે. કાંઈ વાંધો નહીં, તમ તારે મોજ કરવાની, એમાં શું હોય, કઈ ઘટે એમ છે? કટર દેજો બીજું આજ લઈ જ આવ્યો છું હું કે હું જોઈએ છે કયો હાલો. કયો જો ઘી છે, તેલ છે, લોટ છે, મસાલા છે, કઠોળ છે, હવે શું ઘટે? એની અંદર કઈ ઘટે છે? દેજો બધુંય જોઈએ છે? હા તો બધુંય તમને તમારી રીતના આપી દઉં છું, પછી ઘટે તઈ કહીજો. હા હા હે ને બીજાને કોઈ પાસે હાથ લાંબો નહીં કરવાનો, આપણે આપી જાવ. હા બસ વાંધો બસ મૂંઝાવાનું હું ન્યા કાંઈ નહીં ખાઈ પીને મોજ. બસ તમારે મારે ભેગું આવવું છે ના તો ના હાલો આપણે ન્યા અહીંયા બેહું ને મારી ઘરે બેહું. આપણું કરિયાણું અમે તમને આપશું ને પછી તમારે બહારથી કાંઈ નહીં લેવું પડે. છે. બહારથી કાંઈ એટલે કાંઈ નહીં લેવું પડે. જો આપણે લવિંગઈ છે, એમાં તજ ને ઓલું આપણે શું કે ઓલું રાઈ છે, જીરું છે, બધું ચટણી મીઠું હળદર બધું છે. હા બીજું શું ઘટે? કાંઈ નહીં ઘટે ઘી છે તો ઘી છે, બીજું શું ઘટે? હા લાડવા બનાવીને ખાવાના. બસ હે લાડવાનું ભાવે છે. તો નથી ખાતા દાદા લાડવા? દાદાને લાડવાની એવું જ ભાવે. લાડવા ને એવું જ ભાવે. જો દાદી માં કે દાદા ને છે ને લાડવા ને એવું જ ભાવે, તો લાડવા ખાવા હોય તો હાલો ઘરે ખાઈ. આ હોય અમારે હે આ હોય અહીંયા હોય કે આપણી ઘરે હાલો ની મજા જ આવશે. માય ઢાંટો ને બાપા ક્યાંય નથી જતા? કાંઈ વાંધો નહીં, આપણે દાદાની બનતી એટલી મદદ કરશું. કારણ કે દાદાની ઉંમર કેટલી છે એની નથી ખબર ને મને નથી ખબર. કારણ કે એવરેજ આપણે ઉંમર અંદાજો મારીએ તો 70 આજુબાજુની દાદાની ઉંમર હશે. દાદીની માની ઉંમર 70 આજુબાજુની છે. ઘરમાં કોઈ પૈસાનો આવકનો સ્ત્રોત નથી અને બે નાના નાના છોકરાઓ છે. એક છોકરો હજી દાદાના છોકરાનો છોકરો છે, એ 12મું ભણે, એની છોકરી છે એ કોલેજમાં છે. એટલે બધું જે પણ પૈસા થોડા ઘણા બી આવતા હોય, મજૂરી કરતા હોય, તો એ બધા છોકરાઓને મોટા કરવામાં વપરાય જતા. એટલે ખાવામાં જ્યાં પણ થોડીક તૂટ પડતી હોય તો એ આપણાથી જેટલી સહાય થતી હોય એટલી કરી શકીએ છીએ. મિત્રો તમને જો આવી રીતના વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.